ખેડૂત દીઠ 200 મણ મગફળીની ખરીદી કરવાની માંગ સાથે રાજકોટ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। જો આગામી દિવસોમાં 200 મણ મગફળી ખરીદી કરવા અંગે સરકાર જાહેરાત નહીં કરે તો કોંગ્રેસ જિલ્લા અને તાલુકા લેવલે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે 9.31 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આ વર્ષે રેકોર્ડ બ્રેક ઉત્પાદન થાય તેવી શક્યતા છે। ગયા વર્ષ કરતા આ વર્ષે રજીસ્ટ્રેશન બહુ વધારે થયું છે। જો ટેકાના ભાવમાં અને બજાર ભાવમાં જો ફરક ન હોય ને તો 2500 રૂપિયાની નુકસાની ખેડૂતો સહન કરી લે અને જવા દે, પણ 300 રૂપિયાનો ફરક હોય ને એટલે મજબૂરન ખેડૂતોને ટેકાના ભાવે દેવી પડે। માર્કેટ યાર્ડે એનું લાયસન્સ કેમ રદ નથી કર્યું? એટલે માત્ર ને માત્ર ખેડૂતોનું બ્લડ ચૂસવું એ અત્યારે આ ભાજપ સરકાર કરી રહી છે। સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલક ઉત્પાદન છે ત્યારે રાજ્ય સરકાર પાસે ખેડૂતો માગણી કરી રહ્યા છે કે 200 મણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે।